ધારી પોલીસે પોસ્કોના આરોપીને સુરતથી ઝડપી પાડ્યો। ધારી પોલીસે પોસ્કોના આરોપીને સુરતથી ઝડપી પાડ્યો હતો। આ બનાવની વિગત એવી છે કે ધારી ખાતે રહેતી સગીર વયની યુવતીને ધારી તાલુકાના માધુપુરનો સંકેત ભરત શેલડિયા ભગાડીને લગ્નની લાલચ આપીને ઉઠાવી ગયાની ફરિયાદ ધારી પોલીસ સ્ટેશન ખાતે સગીરાના પિતાએ આપી હતી। છેલ્લા 3 મહિનાથી નાસ્તો ફરતો આરોપી સંકેત ભરત શેલડિયાને સુરતના કામરેજથી ઝડપી પાડ્યો હતો। આગળની કાર્યવાહી ધારીના પીઆઈ એમ દેસાઈ કરી રહ્યા છે। રિપોર્ટિંગ બાય સંજય વાળા, ધારી। ધારી પોલીસ સ્ટેશનમાં 11મા મહિનાની અંદર જગદીશભાઈ બાબુભાઈ તેરિયાની સગીર વયની દીકરીને સંકેત ભરતભાઈ સલડિયા નામનો યુવાન ભગાડીને લઈ ગયેલ હોય જે અંગેની ફરિયાદ દાખલ થયેલ હતી। પોલીસ અધિક્ષક શ્રી ઇન્કરસિંહ સાહેબના સીધા સુપરવિઝન અને હુકમ અનુસાર આ ગુનાની તપાસ મારા દેખરેખ નીચે ચાલી રહી હતી। તે દરમિયાન છેલ્લા 3 મહિનાથી આ આરોપી નાસ્તો ફરતો હોય CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ કાઢવામાં આવેલું હતું અને એ દરમિયાનમાં ધારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AM દેસાઈને માહિતી મળી કે સુરત ખાતે આ આરોપી છે, જેથી ટીમ મોકલી અને સુરત ખાતેથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને સાથોસાથ ભોગ બનનાર પણ મળી આવેલ છે। બંનેની મેડિકલ કરી અને કાયદેસરની કાર્યવાહી જે છે આ તપાસની અંદર ચાલી રહી છે। આગળની તપાસ ધારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AM દેસાઈ કરી રહ્યા છે।